હેલો વિદ્યાર્થી મિત્રો, આજે હું તમારા માટે લઈને આવી ગયો છું ક્વોડ્રેટિક ઇક્વેશન ઇન કેલ્ક્યુલેટર. તો સ્ટેપ બાય સ્ટેપ કરતા જજો, આવડી જશે. મૂળ 3, રાઈટ સાઈડવાળી કી 3, પછી આલ્ફા, પછી હાઈપ એટલે તમારો સી ટાઈપ થઈ જશે, પછી કોમા, પછી આ વેલ્યુમાં જેટલા પણ એક્સ છે એમાં આપણે સી મૂકી દેવાનો. જેમ અહીંયા સી લખ્યો ને એ રીતે અહીંયા જેટલા પણ એક્સ છે તેમાં સી લખી દેવાનો. તો અહીંયા સીનો સ્ક્વેર -8, પછી સી અને +15, પછી M+3 વાર દબાવવાનો રહેશે. 1 2 3, પછી આપણે શિફ્ટ દબાવવાનું, પછી 2 દબાવવાનું, પછી છેલ્લે જતું રહેવાનું આપણે, પછી 1 દબાવવાનું. પછી આ જે કર્સર દેખાય છે ને, આ કર્સર એરો તમારે આન્સરના ઉપર લઈને આવવાનું. હવે અહીંયા આવી ગયો, પછી 0 દબાવવાનો, પછી = દબાવવાનું એટલે તમને એક્સની પહેલી વેલ્યુ મળશે 5. અને તમારે જો બીજી વેલ્યુ જોઈતી હોય તો અહીંયા એક કર્સરને એક્સ ઉપર લાવવાનું અને પછી શિફ્ટ દબાવવાનું, પછી 2 દબાવવાનું, પછી પાછું છેલ્લે જતું રહેવાનું, પછી 2 દબાવવાનું અહીંયા, પછી પાછું = દબાવવાનું એટલે 3. તો પહેલી વેલ્યુ 3 અને બીજી વેલ્યુ 5. જો 3 અને 5 આવી ગઈ.